આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે દિનેશ પરમાર. શિયાળાની ગુલાબી ઠંડીના દિવસો ચાલી રહ્યા છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે. આગામી દિવસોમાં ઠંડી વધશે તેવું અનુમાન છે. ત્યારે ઠંડીના આ દિવસો સાથે ઝાલાવાડના રણકાંઠા અને નળકાંઠા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું પણ આગમન થઈ ચૂક્યું છે. રશિયા, યુક્રેન, ઇઝરાયેલ જેવા દૂર દૂરના દેશોમાંથી ઝાલાવાડની મહેમાન ગતિએ આવતા આ વિદેશી પક્ષીઓ નિહાળવા પક્ષી પ્રેમીઓ પણ ઉત્સુક રહેતા હોય છે. શિયાળાની શરૂઆત સાથે ઝાલાવાડના ખેડૂતોએ રવિ પાકના વાવેતરની પણ શરૂઆત કરી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 1,14,538 હેક્ટરમાં ખેડૂતોએ ઘઉં, જીરું, શાકભાજી, રાઈ, ઈસબગુલ વગેરેનું વાવેતર કર્યું છે. આગામી દિવસોમાં રવિ પાકનું વાવેતર વધશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ વર્ષ 2025-26માં આગામી રવિ સિઝનથી ડિજીટલ ક્રોપ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્વેમાં જિલ્લાના તમામ ગામોના સર્વે નંબર મુજબ ખેડૂતો દ્વારા કયા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેની વિગતો એકત્ર કરવામાં આવશે. ખેડૂતોને આ સર્વેની કામગીરીમાં સહયોગ આપવા નાયબ ખેતી નિયામક દ્વારા અપીલ કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર ખાતે આગામી 19 ડિસેમ્બરના રોજ જિલ્લા સ્તરીય વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં B2B, B2G જેવી મહત્વની બેઠકો, સેમિનારો, એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, ઓટો કમ્પોનન્ટ, સિરામિક અને ટેક્સટાઇલ જેવા મહત્વના ક્ષેત્રમાં રોકાણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સુરેન્દ્રનગર ખાતે આવેલી મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. ખાસ કરીને હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગ જરૂરિયાતમંદ મહિલાઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે, જ્યાં પ્રસૂતિથી લઈને ગાયનેક સમસ્યાને લગતી નિઃશુલ્ક સારવાર થઈ રહી છે. હોસ્પિટલના પ્રસૂતિ વિભાગ દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં 400 જેટલી પ્રસૂતિ કરાવવામાં આવી છે, જેમાં 253 બાળકો અને 147 બાળકીનો જન્મ થયો છે. CDMO ડોક્ટર ચૈતન્ય પરમારના જણાવ્યા મુજબ પ્રસૂતા મહિલાઓની સારવાર માટે આ વિભાગ 24 કલાક ચાલુ રાખવામાં આવે છે અને માતા તથા બાળકનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક શહેર વઢવાણમાં આવેલી 105 વર્ષ જૂની લાડકીબાઈ સ્કૂલમાં મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડના ઇતિહાસને લગતું મ્યુઝિયમ બનાવવાનું આયોજન થયું છે. તેના માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં અલગ અલગ ગેલેરી રાખી તેમાં ઐતિહાસિક વસ્તુઓ, ઇતિહાસ, સિંહાસન વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતી વસ્તુઓ રાખવામાં આવશે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા મૂળચંદ રોડ પર મોંઘીબેન છાત્રાલય સામે 42 હેક્ટર જેટલી વિશાળ જગ્યામાં મિયાવાકી ફોરેસ્ટ વનના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીં 1 લાખ જેટલા અલગ અલગ વૃક્ષોના વાવેતર થકી ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. સુરેન્દ્રનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજના સંસ્થાપક અને મંત્રી પદ્મશ્રી મુક્તાબેન ડગલીને તેમની સમર્પિત સેવાઓને ધ્યાને લઈ લુધિયાણા ખાતે કેન્દ્રના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે 2025નો સતપાલ મિત્તલ પ્લેટિનમ નેશનલ એવોર્ડ એનાયત થયો છે. નહેરુ સિદ્ધાંત કેન્દ્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પદ્મશ્રી મુક્તાબેનને 7,50,000ના પુરસ્કાર સાથે આ એવોર્ડ એનાયત કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઈ-મેમો આપવામાં આવતો હોય છે. આવા ઈ-મેમોનો દંડ ન ભરનાર આશરે 2,552 જેટલા વાહન ચાલકો સામે કોર્ટ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને આગામી તારીખ 13મી ડિસેમ્બરના રોજ પ્રી લિટિગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ચેકિંગ અભિયાન હાથ ધરીને શહેરના જુદા જુદા વિસ્તારમાં દુકાનદારો અને વેપારીઓ પાસેથી 500 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરીને વેપારીઓને 65,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવામાં આવી કાર્યવાહી નિયમિત ચાલુ રહેશે. નિયમોનું પાલન ન કરતા દુકાનદારો સામે કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી કાપડ અથવા કાગળની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવેલ છે. જૈન જાગૃતિ સેન્ટર સુરેન્દ્રનગર દ્વારા 31મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 5 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. ઉપસ્થિત જૈન આગેવાનો અને મહાનુભાવોએ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા દિનેશ પરમાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.